આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. કપરાડાના સુથારપાડામાં મોડી રાત્રે વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત, સાથે વાતાવરણ ઠંડુ બન્યું. ઊભા પાકને નુકસાનીની ભીતિ સાથે કેરીના નવા ફૂટી રહેલા ફ્લાવરિંગને કારણે જગતનો તાજ ચિંતામાં. વલસાડ જિલ્લાના વાતાવરણમાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવતા કપરાડા તાલુકાના સુથારપાડા વિસ્તારમાં મોડી રાત્રે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગની આગાહીને પગલે કપરાડામાં વરસાદ પડતા કેરીના નવા ફૂટી રહેલ મોરને કારણે જગતનો તાજ ચિંતામાં મુકાયા છે. અચાનક વરસાદ વરસતા વાતાવરણ ઠંડુગાર બન્યું હતું, તો સાથે આ વિસ્તારના ઊભા પાકને નુકસાનીની ભીતિ સર્જાઈ હતી. અચાનક વરસાદ પડતા લોકો મૂંઝવણમાં મુકાયા હતા. ભરૂચ જિલ્લા એસપીની કારમાં સાપ ઘૂસી જતા જીવદયા પ્રેમીઓ કલાકની જેમતે બહાર કાઢ્યો. ભરૂચ જિલ્લા એસપીની કારમાં સાપ ઘૂસી જતા દોડધામ મચી ગઈ હતી, જેની જાણ જીવદયા પ્રેમીઓને કરવામાં આવતા તેઓ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી કારમાંથી સલામત રીતે સાપને પકડી સલામત સ્થળે મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. સરીસૃપો રહેણાંક વિસ્તારમાં આવી ચડતા હોવાના અનેક બનાવો સામે આવ્યા છે. ત્યારે ગતરોજ રાત્રિના ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીમાં જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સરકારી કારમાં એક સાપ ઘૂસી ગયો હતો. આ જોતા ત્યાં હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી, જેની જાણ ભરૂચના નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના જીવદયા પ્રેમી હિરેન શાહ, રમેશ દવે અને યોગેશ મિસ્ત્રીને કરાઈ હતી, જેથી તેઓ ટીમ સાથે તાત્કાલિક એસપી કચેરી પહોંચી અંદાજે 1 કલાકની ભારે જહેમત બાદ કારમાંથી 3 ફૂટ લાંબા એક બિનઝેરી સાપનું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો અને તેને સુરક્ષિત જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી હતી. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. પાડીના ઉમરસાડીમાં ઘર પાસે આવી ચડેલ અજગરનું જીવદયા ગ્રુપે રેસ્ક્યુ કર્યું. પારડીના ઉમરસાડી દેસાઈવાડ ખાતે રહેતા ધર્મેશ દેસાઈના ઘર પાસે અજગર આવી ચડ્યો હતો, જેની જાણ તેમણે જીવદયા ગ્રુપને કરતા પ્રમુખ અલી અંસારીના માર્ગદર્શન હેઠળ સભ્ય યાસીન મુલતાની સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને 8 ફૂટ જેટલા લાંબા અજગરનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને આ અંગે વન વિભાગને જાણ કર્યા બાદ જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. મોઝામ્બિક દેશમાં હિંસા ફાટી નીકળતા ભારતીયોની દુકાનો, મકાનોમાં લૂંટફાટ મચાવતા ઘર વિહોણા બન્યા. પોતાના મકાનો છોડીને અન્ય લોકોના ઘરોમાં શરણાર્થી થતા ગુજરાત અને કેન્દ્રની સરકાર પાસે મદદ માંગી. ભરૂચના 2 ભાઈઓ પોતાના પરિવાર સાથે મોઝામ્બિકમાં રહેતા ચિંતાનો માહોલ હોવાનું જણાવતા મહેબૂબ મતલીવાળા. મોઝામ્બિક દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા શાસક ફ્રેલિમો પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને વિવાદાસ્પદ ચૂંટણીઓમાં વિજેતા જાહેર કર્યા બાદ હિંસા ફાટી નીકળી હતી, જેમાં ત્યાં વસતા ભારતીયોની દુકાનો અને મકાનોને પણ આગ લગાડી લૂંટફાટ ચલાવવામાં આવી રહી છે, જેમાં અનેક ગુજરાતીઓ ઘર વિહોણા બન્યા છે, જેથી તેઓ અન્ય લોકોના ઘરે શરણાર્થી બનીને રહેવા મજબૂર બન્યા છે. ત્યારે વતન ગુજરાતમાં રહેતા તેઓના પરિવારજનો ગુજરાત અને કેન્દ્રની સરકાર પાસે મદદ માંગી રહ્યા છે. ગુજરાતીઓની દુકાનો અને મકાનો પર લૂંટ ચલાવાઈ રહી છે. ગુજરાતના અનેક લોકો પોતાના ધંધા અને રોજગારી માટે વિદેશના અલગ અલગ દેશોમાં સ્થાયી થયા છે, જેમાં ભરૂચના હજારો લોકો પણ ત્યાં વસવાટ કરી રહ્યા છે. જોકે ત્યાં મોઝામ્બિકમાં કોઈ ચુકાદા બાદ હિંસા ફાટી નીકળી છે. ત્યાં રહેતા અને ધંધો કરતા અનેક ગુજરાતીઓની દુકાનો અને મકાનો પર લૂંટ ચલાવાઈ રહી હોવાના અનેક બનાવો બની રહ્યા છે. આ ઘટનાઓ બાદ ગુજરાતમાં રહેતા તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લાના સિદ્ધપોણ ગામમાં રહેતા પરિવારની મુલાકાત લીધી. ત્યાં જાણવા મળ્યું હતું કે આ ગામના અંદાજે 10 જેટલા પરિવાર ધંધાર્થે ત્યાં મોઝામ્બિકમાં સ્થાયી થયા છે. ગામમાં રહેતા મહેબૂબ માટલીવાલા પરિવારની મુલાકાત લીધી હતી. તેમના 2 ભાઈઓ હાલમાં મોઝામ્બિક દેશમાં મનીષા અને મપુતોમાં રહીને વાસણની દુકાન ચલાવે છે.
મહેબૂબ માટલીવાલા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે તેમના 2 ભાઈઓ પોતાના પરિવાર સાથે ત્યાં રહે છે, પરંતુ હાલમાં ત્યાં હિંસા ફાટી નીકળી છે. તેમના ભાઈઓની દુકાનો અને મકાનો પણ લૂંટી લેવાયા છે, જેથી તેઓ પોતાના મકાનો છોડીને અન્ય લોકોના ઘરોમાં શરણાર્થીઓ બન્યા છે. અમારા પરિવારમાં ચિંતાનો માહોલ છે. આ અંગે તેઓ ગુજરાત અને ભારત સરકાર પાસે તેમના ભાઈઓની અને અન્ય ભારતીયોને બચાવવા માટે મદદ માંગી રહ્યા છે. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. હું સિદ્ધપોર ગામનો મહેબૂબ માટલીવાલા બોલું છું. મારો ભાઈ મોઝમ્બિકના અંદર છે અને મારા ગામના લગભગ 10 થી 12 ફેમિલીઓ છે અને આપણા ગુજરાતની હજારો આપણા ગુજરાતના નાગરિકો ત્યાં છે. એ લોકોનું બધું જ લૂંટાઈ ગયેલું છે અને એ લોકોની જાન પર ખતરામાં છે. તો મારી ગુજરાત સરકારને નિવેદન છે, આજીજાના ગુજારિશ છે અને આપણી ભારત સરકારથી ગુજારિશ છે કે એ લોકોની ફૂલ મદદ કરે અને જો એ લોકોને મદદ થઈ જાય તો એ લોકોની જાનની હિફાજત થઈ જાય, એ મારી આપણી ભારત સરકારને ગુજારિશ છે. કારણ કે એ લોકોનું બધું જ લૂંટાઈ ગયેલું છે. એવું સમજો કે કરોડો ડોલરનું લોકોનો આપણા ગુજરાતી ભાઈઓનું નુકસાન થયેલું છે. તો આપણી સરકારની એક રિક્વેસ્ટ છે કે કોઈ બી રીતે એમની મદદ થાય એવા પગલાં આપણી સરકાર ઇન્વોલ્વ થઈને કરે. મારા ભાઈ અત્યારે એક બીજા ત્યાં લોકલ ફેમિલીને ત્યાં શરણ લીધેલું છે અને મારા ભાઈનું તો બધું જ લૂંટાઈ ગયેલું છે અને મારી ભાભી બિચારી પ્રેગ્નેન્ટ છે અને 10 જ દિવસની વાર છે. મારી ભાભીને ખબર નહીં આપણા ગુજરાતી કેટલા ભાઈઓની બિચારી ઓળતો એવી પ્રેગ્નેન્ટ હશે અને એમના જીવ જોખમમાં છે. તો મારી ભારત સરકારને આપણી રિક્વેસ્ટ છે અને આ મીડિયાના જે મારા ભાઈઓ આવેલા છે, મિત્રો આવેલા છે, તમારો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તમને ઉપરવાળો લાંબી જિંદગી આપે અને તમારી ઉંમરમાં બરકત આપીને તમારે એવી તરક્કી આપે અને તમને લોકોને એક સારું મતલબ કે એ મળે એવી મારી એક આશા છે. કારણ કે મારાથી બોલી શકાતું નથી. હું એટલા બધા અમે એટલા બધા ટેન્શનમાં છે કારણ કે 2-3 રાતોથી અમે સૂતા નથી અને એ લોકોની પર શું ગુજરતી હશે એ લોકો જ જાણે છે. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.